જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈશું કે તિરુપતિ બાલાજીને લોકો વાળ કેમ અર્પણ કરે છે. એ બહુ પહેલાંના વખતની વાત છે કે તિરુપતિ બાલાજીના માથા ઉપર ઘણી બધી કીડીઓ થઈ ગઈ, એક નાના ડુંગરા જેવો થઈ ગયો. એટલે ત્યાં ગાયનું ધ્યાન પડ્યું. એટલે પવિત્ર ગાય હતી, શત્રુઘ્નની ગાય હતી. એટલે કાયમ ત્યાં આવી અને એનું અનાયાસ કુદરતી રીતે એનું દૂધ જરી જાય અને ભગવાનનું માથું ચોખ્ખું થઈ જાય. હવે આ બધું જોયું એટલે પહેલાં રબારીને દૂધ મળે ને, એટલે એક દિવસ રબારી આવ્યો એની પાછળ અને જોયું તો આ તો ભગવાનના માથા પર ગાયનું બધું દૂધ જરી જાય છે. એટલે રબારીએ ગુસ્સામાં ગાયને કુહાડી મારી અને એના થકી ગાય તો મરી ગઈ, પણ ભગવાનના માથા પણ થોડી ઇન્જરી થઈ અને એ ભાગમાંથી વાળ જતા રહ્યા. એટલે તિરુપતિ બાલાજીની માતાએ એમના પોતાના વાળ કાઢી અને ત્યાં લગાડી દીધા. એટલે વાળ લાગવાથી ભગવાનનો ઘા નોર્મલ થઈ ગયો અને ભગવાનને ખૂબ જ શાંતિ થઈ. એટલે આજની તારીખે આપણે હિન્દુ બહેનો પુરુષો એ તિરુપતિ બાલાજીને વાળ અર્પણ કરે છે. અને જે મનુષ્ય ભગવાનને વાળ અર્પણ કરે છે એના જિંદગીના બધા જ દુઃખો દૂર થાય છે અને એની મનોકામના પૂરી થાય છે. જય ગોવિંદા, જય શ્રી કૃષ્ણ.